તો કેમ છો યુટ્યુબ ફેમિલી, તમારા બધાનું મારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. લાગે ને ભાઈ તમારો ભાઈ હીરા જેવો, અહીં ઘટે ન ઘટે. કાલે વાળ કપાઈ આવ્યા છે ને આજે તો ભાઈ મારા મમ્મીનો વારો આવી ગયો ભાઈ રાંધવામાં. આજ છે ભાઈ સાયાબેન ફ્રી, આજ મારા મમ્મીનો વારો આવી ગયો રાંધવામાં. હાલો તો ભાઈ આપણે અત્યારે હીરા કહીને પાછા કારખાનેથી ઘરે વહી આવ્યા છે. આ તો ભાઈ નીકળીને એવડી બેઠી છે ને નીકળી ભાઈ ટીવીમાં ધ્યાન હોય આનું, નીકળી ટીવી જ જોવાની, બીજું કંઈ કામ જ નહીં, ટીવી જ જોવાની. તો ભાઈ હવે આપણે અત્યારે આવી ગયા છીએ પાણીપુરીની લારીએ પાણીપુરી ખાવા. ભાઈ મોટા બ્લોગર પાણીપુરી ખાવા સોઈટા હો ભાઈ, આમ તો જોવો. હા ભાઈ બધા પાણીપુરી ખાવા આવી ગયા છે. તમારે ખાવી હોય તો આવી જાઓ ભાઈ મોટા જદરામાં. તો ભાઈ આપણે અત્યારે પાણીપુરી તો ખાઈને આવી જશે. ભાઈ એક લારી મૂકે ને એક લારી એ સોટે હો ભાઈ, ગામની એક લારીઓ નહીં રહેવા દે. એક હજી તો મૂકે તો બીજી લારી આ સોટી ગયેલા હોય હો ભાઈ. ઓ ભાઈ અત્યારે આપણે જો ભાઈ દીનાભાઈ ને શું કહેવાય દુકાન માઇક નું કઈ કે છે ભાઈ, નવા માઇક લેવા રેકોર્ડિંગ કરવા. એનું છે માઇક ભાઈ ગિરનારો કેવું ગ્રેનારો કહેવાય ભાઈ, ગિરનારો કરે. ગુજરાતી માણસ ખંભે લગાડીશું અહીંયા પછી બોલજો હાલો હાલો કે એમ ખંભે લગાડીને બોલવાનું હાલો હાલો. જલસા છે હો ભાઈ આ બધાના. તો ભાઈ દુકાન ખોલીને બેસી જા, બેંક નું આ ખુરશી બેહો નાખો. આ તો ઘંટી આમ લે આમ કટોરું કરવાનું આખો દી ભાઈ. તો ભાઈ હવે આપણે અત્યારે ઘરે આવી જશે ને ભાઈ આ છે ભાઈ બીજ. તો આપણી હાટું બેને ભાઈ મસ્ત મજાનું રાંધી નાખ્યું છે, ખીર ને ભજીયા ને ભાઈ શાક રોટલો ને દૂધ ને મસ્તીનું ખાવાનું છે. તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.